ભાઈ છે અમે બે ભાઈ મળીને આ કાકાનું બચાવ કર્યું છે, પણ અગર જો લાઈફ જેકેટ કે નાવડી હોતે તો આ વધારે સરળ બનતે. એ રીતે કાકા ફસાયા તો તમને કેવી રીતે ખબર પડી, કેવી રીતે બચાવ્યા? એ આજુબાજુમાંથી જ ખબર પડી. અમારા બિલ્ડિંગના એક ભાઈ છે સંદીપભાઈ કરીને, તેમણે મને કોલ કર્યો કે ભાઈ અહીંયા કોઈ એ છે તો રેસ્ક્યુ કરવા આવવું પડશે એમ કરીને. ને સ્થાનિકો બી હતા કાશ્મીરનગરના ને એ બધા, તે લોકોના મદદથી સફળ પાડ્યું આગળ. પાણી તો કમસે કમ 8-10 ફીટ જેટલું હતું. મપાઈ તો નહીં, કેમ કે અમારા ટ્રેન્ડના હિસાબે અમારા પગ પહોંચતા નહીં હતા નીચે સુધી, પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ વેણ વધતું ગયું. ભાઈ છે અમે બે ભાઈ મળીને આ કાકાનું બચાવ કર્યું છે, પણ અગર જો લાઈફ જેકેટ કે નાવડી હોતે તો આ વધારે સરળ બનતે. એ રીતે કાકા ફસાયા તો તમને કેવી રીતે ખબર પડી, કેવી રીતે બચાવ્યા? એ આજુબાજુમાંથી જ ખબર પડી. અમારા બિલ્ડિંગના એક ભાઈ છે સંદીપભાઈ કરીને, તેમણે મને કોલ કર્યો કે ભાઈ અહીંયા કોઈ એ છે તો રેસ્ક્યુ કરવા આવવું પડશે એમ કરીને. ને સ્થાનિકો બી હતા કાશ્મીરનગરના ને એ બધા, તે લોકોના મદદથી સફળ પાડ્યું આગળ. પાણી તો કમસે કમ 8-10 ફીટ જેટલું હતું. મપાઈ તો નહીં, કેમ કે અમારા ટ્રેન્ડના હિસાબે અમારા પગ પહોંચતા નહીં હતા નીચે સુધી, પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ વેણ વધતું ગયું.